અરે આના માથામાં તો મેલ જ નથી, આનું માથું કાચું રહી જવાનું. થોડોક મેલ હોય ને બાળકના માથામાં તો મજબૂત થાય બાળકનું માથું. આના જન્મ પછી મને આ શબ્દો સાંભળવા મળેલા, કારણ કે આના માથામાં ક્રેડલ કેપ નહોતી. ક્રેડલ કેપ એટલે પીળી કે વ્હાઈટ કલરની પોપડીઓ જે જન્મ પછી 70 થી 80% બાળકોના માથામાં હોય છે, 30 થી 40% બાળકોના માથામાં નથી પણ હોતી. અને બાળકના માથામાં ક્રેડલ કેપ હોવી કે ના હોવી સંપૂર્ણ રીતે માતાના હોર્મોન્સ ઉપર ડિપેન્ડ હોય છે. માતાના હોર્મોન્સના કારણે બાળકની માથાની જે તેલની ગ્રંથિઓ હોય છે એમાંથી તેલ નીકળે છે અને એની જે ડેડ સ્કિન હોય બંને ભેગી થાય છે અને જેના લીધે એવી પોપડીઓ બને છે. એનાથી બાળકનું માથું પાકું થાય કે કાચું થાય એને કોઈ પણ લેવા દેવા નથી. અને હા, આ જે ક્રેડલ કેપ હોય છે ને એ બાળક 6 થી 12 મહિનાનું થાય ને ધીમે ધીમે જાતે જ નીકળી જાય છે. હા, કોઈ વાર એવું પણ બને કે બાળકને ઇન્ફેક્શન લાગે, રેડનેસ આવી જાય ને ખંજવાળ આવે તો ડોક્ટરને બતાવો. બાકી જરાક પણ ચિંતા ના કરવી, આ બાળકના માથાની સ્કિનની નોર્મલ કન્ડિશન